કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાટણ પહોંચતા ડીસા 3 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા સિદ્ધપુર થઈ પાટણ શહેરમાં પહોંચી હતી। ઠેર ઠેર સ્વાગત બાદ શહેરના જૂનાગંજ બજારમાં સભામાં ફેરવાઈ હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે 11મા દિવસે સિદ્ધપુર થઈ મોડી સાંજે પાટણ શહેરમાં પ્રવેશી હતી, જ્યાં ડીસા 3 રસ્તા સહિત શહેરમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસ, સેવા દળ અને વિવિધ મોરચાના ચેરમેન તથા સિનિયર આગેવાનોએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોએ ફૂલમાળાઓ અને નારાબાજી સાથે યાત્રાને આવકારી હતી। યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું, જેને લોક જાગૃતિનું પ્રતિબિંબ માનવામાં આવ્યું હતું। વિવિધ સમાજના લોકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો યાત્રામાં જોડાઈ એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો। આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા તુષાર ચૌધરી અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં ખેડૂતો, યુવાનો અને મોંઘવારીના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો જૂનાગંજની જાહેર સભામાં પાટણ તાલુકાના સંડેર ગામના પટેલ નિસર્ગભાઈ નટવરભાઈ પટેલ, રાજુભાઈ બાબુભાઈ પટેલ તેમજ નિલેશકુમાર ગણેશભાઈ પટેલ, રમેશભાઈ નટુભાઈ, પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસની વિચાર સાથે જોડાતા ખેસ પહેરીને કોંગ્રેસ પરિવારમાં જોડાયા હતા। જિગ્નેશ મેવાણીએ સભામાં જણાવ્યું હતું કે ધર્મના નામે ધતિંગ કરનારને ઓળખી લો। આજે પાટણની સભામાંથી હર્ષ સંઘવીને ચેલેન્જર્સ કર્યો હતો કે તમારામાં પાણી હોય તો ગુજરાતના ભવનના પોલીસ પટાગણમાં કૂટણખાના તેમજ દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? મારી સાથે ડિબેટ કરે, પણ નક્કી કર્યું છે કે ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી ઇન્કલાબ રોકવાનો નથી। દારૂ, જુગાર અને ડ્રગ્સ મામલે કોન્ક્રીટ પરિણામ ન લાવીએ ત્યાં સુધી અમારું પરિશ્રમ છોડવાના નથી। એટલે જ અમે નારો આપ્યો છે કે ખેડૂતના દેવા માફ કરો અને ગુજરાતમાં ડ્રગ્સના ધંધા સાફ કરો। આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે। પોલીસના મિત્રો જે પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે, રાજ્યની તેમજ રાષ્ટ્રની સેવા કરે છે, પાટણથી સલામ કરું છું, વંદન કરું છું, પણ જે કોઠા કબાડા કરે છે, જે લોકો દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે એમના પટ્ટા તો ઉતારવા જોઈએ જ। જે લોકો દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે તેમના પટ્ટા તો ઉતારવા જ જોઈએ। ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો, આઈએસ, મીડિયા, ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે તમારા સહિત એ બધાના પટ્ટા ઉતારવા જોઈએ। ખોટું કરવું નહીં, કોઈના બાપથી ડરવું નહીં। દેશના દરેક ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી, તમે ગુજરાતની આબરૂને નીલામ કરી છે। તો મેવાણીએ જણાવ્યું હતું કે આપણું ગુજરાત આપણે બચાવવાનું છે। બહેન, દીકરી, માતા વિધવા ના થાય એ આપણી જવાબદારી છે। આપણું યુવાધન ડ્રગ્સના રવાડે ના ચડે એ પણ આપણી જ જવાબદારી છે। ત્યારે દારૂ, જુગાર, ડ્રગ્સના મુદ્દે સાથે મળી સર્વે સમાજનો સરવારો કરી લડી લેવાનું પણ જણાવ્યું હતું। પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો? પાટણમાં દારૂ વેચાય છે કે નહીં? પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં? આવો જાહેરમાં ચર્ચા કરીએ। અને કાકોસીમાં વચન આપ્યું તો નહીં, વચન આવું પૂછું, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તને નહીં પૂછું, પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ, દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી। દુનિયા થાય દારૂ, જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ, ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી। બોલું છું ને, પાટણની બજારમાં કહું છું ને, આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી, તમે તો ગુજરાતની આબરૂને નીલામ કરી છે। હજી કહી દઉં, આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મોં બતાવવાના લાયક નહીં રહે। આજની તારીખને સમયના વિડીયો રેકોર્ડ કરી રાખજો। ભારતના પ્રધાનમંત્રીની વાત કરું છું। હવે બેટામજી હાથમાં આવ્યા છે, 8 ચોપડી વાળા, તારો તો વારો પાડી દેવાનો છો। એક મિત્રએ મજાકમાં કીધું, આમે અડ્ડાઓનું લિસ્ટ છે, આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું। એક મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ,
આ તમે હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું, ભૂલ કરી, મેં તો હજી ટાઈટ માગીશ. મને કે ના. કેમ કે બિચારો દયાને પાત્ર છે, હું 8મું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે. પણ આજે આ હર્ષ સંઘવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કે આવ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે. ચાલ તમને કહું, આ વિડીયો વડગામ પહોંચશે, વડગામના લોકોને પણ કહું, ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે. આપણા મોહલ્લાની બહેનો, માતાઓ સતત કહેતી હોય, આપણા યુવાનો અને વડીલો સતત કહેતા હોય, અને એક બે બદમાશ બુટલેગરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે, એ આપણા માટે પણ એક શરમનો વિષય છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું, જે પ્રામાણિક છે, ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે, રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે, એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું ને વંદન કરું છું. પણ જે કોઠા કબાડા કરે છે, જે લોકો દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, એમના પટ્ટા તો ઉતરવા જોઈએ. અને એટલું જ નહીં, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ ઓફિસર, મીડિયાના માણસો, ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે, મારા તમારા સહિત એ બધાના પટ્ટા ઉતરવા જોઈએ. ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં.